અધિક માસની સંપૂર્ણ પૌરાણિક કથા, પુરુષોત્તમ માસની મહિમા. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ પર. આજે આપણે સાંભળવાના છીએ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની એક એવી પવિત્ર અને ભાવુક કથા જે આપણને ભક્તિ, ધર્મ અને ભગવાન પર વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે. મિત્રો, કહેવાય છે કે આ મહિનામાં ભગવાન શ્રી વિષ્ણુની સાચા મનથી કરેલી ભક્તિ જીવનના બધા દુઃખ દૂર કરી શકે છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો તમે ભક્તિ અને ધાર્મિક કથાઓ પસંદ કરો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઘણા વર્ષો પહેલાં દેવતાઓ, ઋષિઓ અને મનુષ્યોના સમયમાં એક અદ્ભુત ઘટના બની હતી. આ ઘટના એવી હતી કે જેના કારણે એક અપમાનિત મહિનો સમગ્ર દુનિયામાં સૌથી પવિત્ર માસ તરીકે ઓળખાયો. આજે જેને આપણે અધિક માસ અથવા પુરુષોત્તમ માસ તરીકે જાણીએ છીએ, તેની પાછળ ખૂબ જ ભાવુક અને પ્રેરણાદાયક કથા છે. પ્રાચીન સમયમાં સમયની ગણતરી ચંદ્ર અને સૂર્યના આધારે થતી હતી. ચંદ્ર વર્ષ 354 દિવસનું હતું અને સૂર્ય વર્ષ 365 દિવસનું. આ બંને વચ્ચે લગભગ 11 દિવસનો તફાવત રહેતો. વર્ષો સુધી આ તફાવત વધતો ગયો. દેવતાઓ અને ઋષિઓ ચિંતામાં પડી ગયા કે જો આવું જ ચાલશે તો ઋતુઓ, તહેવારો અને સમયનું સંતુલન બગડી જશે. ત્યારે મહાન ઋષિઓએ વિચાર કર્યો અને એક વધારાનો મહિનો ઉમેરવાનો નિર્ણય લીધો. આ રીતે એક નવા મહિનાનો જન્મ થયો. પરંતુ સમસ્યા એ હતી કે આ મહિનાને કોઈ સ્થાન મળ્યું નહીં. બાકીના દરેક મહિનાના સ્વામી દેવતા હતા. ચૈત્ર, વૈશાખ, શ્રાવણ, કાર્તિક બધાને માન અને સન્માન મળતું હતું. પરંતુ આ નવા મહિનાને કોઈ સ્વીકારતું નહોતું. લોકો તેને મલ માસ કહેવા લાગ્યા. શુભ કાર્યો બંધ થઈ ગયા. કોઈ લગ્ન નહોતા કરતું, કોઈ ગૃહપ્રવેશ નહોતો કરતો, કોઈ નવું કામ શરૂ કરતું નહોતું. લોકો આ મહિનાને અશુભ માનતા હતા. સમય પસાર થતો ગયો અને એ મહિનો દુઃખી થતો ગયો. એક દિવસ તે ખૂબ રડતો રડતો બ્રહ્મલોક પહોંચ્યો. તેની આંખોમાં આંસુ હતા. તે બ્રહ્માજીના ચરણોમાં પડીને બોલ્યો, હે પ્રભુ, મેં એવું શું પાપ કર્યું છે કે દુનિયાના બધા લોકો મારું અપમાન કરે છે? કોઈ મને સન્માન આપતું નથી. લોકો મને અશુભ કહે છે. હું પણ તો ભગવાન દ્વારા બનાવાયેલો સમયનો એક ભાગ છું. પછી મને આટલું દુઃખ કેમ? બ્રહ્માજી થોડા સમય મૌન રહ્યા. પછી પ્રેમથી બોલ્યા, હે માસ, હું તારી પીડા સમજું છું, પરંતુ તને સાચું સન્માન તો ભગવાન વિષ્ણુ જ આપી શકે. તું વૈકુંઠ જઈને શ્રીહરિની શરણમાં જા. માસ ધીમે ધીમે વૈકુંઠ તરફ નીકળ્યો. લાંબી યાત્રા બાદ તે ભગવાન વિષ્ણુના ધામ પહોંચ્યો. ત્યાં દિવ્ય પ્રકાશ હતો. શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન હતા. માસ ભગવાનના ચરણોમાં પડીને રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ કરુણાભરી નજરથી પૂછ્યું, હે માસ, તું કેમ રડે છે? માસ બોલ્યો, પ્રભુ, દુનિયામાં બધાને માન મળે છે, પરંતુ મને અપમાન મળે છે. લોકો મને મલ માસ કહીને તિરસ્કાર કરે છે. કોઈ શુભ કાર્ય મારા સમયમાં થતું નથી. હું નિરાધાર બની ગયો છું. ભગવાન વિષ્ણુનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે સ્મિત કરીને કહ્યું, આજથી તું નિરાધાર નથી. હું તને મારું નામ આપું છું. આજથી તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. દુનિયાના બધા મહિનાઓમાં તું શ્રેષ્ઠ ગણાશે. જે વ્યક્તિ આ મહિનામાં ભક્તિ, દાન, જપ, તપ અને સારા કર્મ કરશે તેને અનેક ગણું પુણ્ય મળશે. ભગવાનના આ શબ્દો સાંભળીને માસની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. દેવતાઓએ ફૂલ વર્ષા કરી. સમગ્ર વૈકુંઠમાં જય શ્રી હરિના નાદ ગુંજી ઉઠ્યા. ત્યારથી મલમાસનું નામ બદલાઈને પુરુષોત્તમ માસ થયું. તે દિવસથી લોકો આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવા લાગ્યા. ગીતા પાઠ, ભાગવત કથા, વિષ્ણુ સહસ્ત્ર નામ, દાન અને ઉપવાસનું મહત્વ વધ્યું. કહેવાય છે કે એક વખત એક ગરીબ વૃદ્ધ સ્ત્રી હતી. તેના પાસે ખાવા માટે પૂરતું અન્ન પણ નહોતું. પરંતુ અધિક માસ આવતા તે રોજ સવારમાં ભગવાનનું નામ લેતી, એક દીવો પ્રગટાવતી અને થોડું અન્ન ગાયને ખવડાવતી. લોકો તેની મજાક ઉડાવતા. પણ વૃદ્ધ સ્ત્રીનો વિશ્વાસ અડગ હતો. અધિક માસ પૂરો થતાં તેના જીવનમાં ધીમે ધીમે સુખ આવવા લાગ્યું. તેના ઘરમાં અન્નની કમી દૂર થઈ. પરિવાર ખુશ રહેવા લાગ્યો.
ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે ગામના એક સંતે કહ્યું, આ પુરુષોત્તમ માસની કૃપા છે. ભગવાન ભક્તિ અને સચ્ચા મનથી કરેલા સારા કર્મ ક્યારેય વ્યર્થ જવા દેતા નથી. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં કોઈ પણ વ્યક્તિ નકામી નથી. આજે જેનો લોકો તિરસ્કાર કરે છે, ભગવાન તેની જ કિસ્મત બદલી શકે છે. અધિક માસ આપણને ભક્તિ, સેવા, દાન અને સદાચારનો માર્ગ બતાવે છે. આ મહિનો આપણને યાદ અપાવે છે કે ભગવાનની કૃપાથી અપમાન પણ સન્માનમાં બદલાઈ શકે છે. તેથી અધિક માસ દરમિયાન ભગવાનનું સ્મરણ કરો, ગરીબોની મદદ કરો, સારા કર્મ કરો અને જીવનને પવિત્ર બનાવો. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે દુનિયા ભલે આપણું અપમાન કરે, પરંતુ ભગવાનની કૃપા મળે તો જીવન બદલાઈ શકે છે. અધિક માસ આપણને ભક્તિ, દાન, સેવા અને સારા કર્મનો માર્ગ બતાવે છે. જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આવી જ ભક્તિમય અને પ્રેરણાદાયક કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.